31 दिसंबर को लेकर माऊसरी बॉर्डर पर सघन वाहन चेकिंग चल रही है। नए वर्ष की पूर्व संध्या को लेकर पुलिस की पूरी तरह सतर्कता देखी जा रही है। माऊसरी पुलिस स्टेशन बॉर्डर पर 31 दिसंबर के मद्देनजर सघन वाहन चेकिंग अभियान चलाया गया है। यह विशेष कार्रवाई माऊसर पुलिस स्टेशन के पीआई श्री A.K. देसाई ने प्रत्यक्ष मार्गदर्शन और निगरानी में की गई है। माऊसरी बॉर्डर से गुजरात में प्रवेश करने और गुजरात से बाहर जाने वाले सभी छोटे बड़े वाहनों को रोककर कड़ी जांच की जा रही है। वाहन चालकों की ड्राइविंग लाइसेंस, आरसी बुक, इंश्योरेंस और पीयूसी की भी जांच की जा रही है। अवैध शराब, मादक पदार्थ और हथियारों की तस्करी को रोकने के लिए विशेष सतर्कता बरती जा रही है। વાહન ચેકિંગ કરવામાં આવે છે અને અહીંયા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવે છે। આ અનુસંધાને આ ચેકપોસ્ટ પર દારૂ પીધેલાના એવા કેસ હતા। કોઈ મોટો કેસ દારૂનો અહીંયા મળેલો નથી। ગાડી સાઈડમાં રખાવશે। અહીંયા આ તમે જોઈ શકો છો, અહીંયા જવાનો ખરા પગે રહી અત્યાર સાથે ભારત પાકિસ્તાનની બોર્ડરથી નજીક આવેલું માવસરી વાવથરા જિલ્લાના માવસરી પોલીસ સ્ટેશન ખાતે આવેલી આ માવસરી ચેકપોસ્ટ છે, જે રાજસ્થાન સરહદ સાથે જોડાયેલી છે। અને અહીંના જે આપણા એસપી સાહેબ છે ચિંતન તેરૈયા સાહેબ, એમની સૂચના આધારે અહીંયા એક મજબૂત ચેકપોસ્ટ ઉપર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। 4 પોલીસના જવાનો, 2 SRPના જવાનો અને જીઆરડી હોમગાર્ડના જવાનોથી અહીંયા સઘન વાહન ચેકિંગ કરવામાં આવે છે, જેથી કરીને કોઈ દારૂની હેરાફેરી ના કરે, કોઈ અફીણ, પોસ્ટ ડોડા વગેરે જેવા કેફી દ્રવ્યોની હેરાફેરી ના કરી શકે। એના માટે આપણે એક મજબૂત બંદોબસ્ત ગોઠવ્યો છે અને અહીંયા સઘન આપ જુઓ છો, અહીંયા બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને સઘન વાહન ચેકિંગ કરવામાં આવ્યું છે અને 31 સુધી આ કામગીરી એકદમ પૂરજોશમાં ચલાવવામાં આવી રહી છે।